તો આપણા રાજકોટમાં એક નવી જગ્યાનું ઓપનિંગ થયું છે જેનું નામ છે શ્યામ મુખર્જી આર્ટ ગેલેરી અને આ 5.9 કરોડમાં આ જગ્યાનું ઓપનિંગ થયું છે. તો क्या ये क्या बक रहे हो? જોવી આ આર્ટ ગેલેરીમાં મારા મગજમાં પણ આનો આર્ટ બેસે છે કે નહીં, કે ખાલી મજનુભાઈની પેઇન્ટિંગ ઘોડે જ મારો મગજ હાઈલા રાખે. ये कैन डू जनरेशन. તો ફાઇનલી આપણે આર્ટ ગેલેરીની અંદર તો આવી ગયા અને તમારો ભાઈનો અવાજ થોડોક દબેલો હોય કેમ કે અહીંયા બધાય શાંતિથી બેઠા અને મારે ખોટો અવાજ કરવો નથી. खाओ माँ कसम. તો યાર પેઇન્ટિંગ તો મેં ઘણી બધી જોઈ પણ ફાઇનલી મને કાંઈ એવી પેઇન્ટિંગ દેખાણી જેમાં મને આર્ટ નહીં પણ મને એમ લાગે કે કોકના મરચાં અહીંયા ભૂલાઈ ગયા છે. તો જેના પણ ભૂલાઈ ગયા હું તમને લોકોને યાદ દેવડાવી દઉં. અહીંયા લોકો પડ્યા છે તો તમે આવીને લઈ જાજો, બરોબર? मैं तुम्हारे बाप का नौकर नहीं हूँ. नागर नंदजी नालाल नागर नंदजी नालाल रास रमता मारी नथड़ी खोवाणी. મારી સફળતાની ચાવી તો હું કેદુનો જોતો તો ક્યાં ખોવાઈ ગઈ, પણ મને હું ખબર મારી સફળતાની ચાવીની કોકે અહીંયા પેઇન્ટિંગ બનાવીને રાખી દીધી હોય. क्या जोक मारा भाई. रास रमता मारी नथड़ी खोवाणी. ए काना जड़ी होय तो हाल काना जड़ी होय तो हाल रास रमता मारी. ભાઈ બિચારો એકલો ઠેરીએ રમે. જો તમે લોકો કોઈ નવરા હોય તો પ્લીઝ ભાઈ હારે આવો અને ભાઈને સપોર્ટ કરો હારે ઠેરી રમવા માટે, બરોબર? अपना काम करना. યાર આ પેઇન્ટિંગની વચ્ચે મને લાગ્યું પેલા ધરાકે, પછી યાદ આવ્યું કે આની ઉપર તો નારિયેલ છે. તો હવે આ નારિયેલ કા ઉપર મૂક્યું? એ નાની એવી નાથડી ને માઈજડા છે હીરા. કેવી પેઇન્ટિંગ મસ્તીની. મારા મમ્મી મને નાનપણમાં આવી જ રીતના નવરાતા હતા પરાણે, પણ હું તોય નાતો નહોતો એટલે જ હું કાળો રહી ગયો યાર. खत्म. बाय बाय टाटा गुड बाय गया.